તો કોંગ્રેસની સીઈસીની બેઠક બાદ એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રાયબરેલી અને અમેઠી જે બેઠક છે તેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આ બેઠક પરથી લડી શકે છે। જોકે હવે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તર પ્રદેશથી આ બંને ચૂંટણી નહીં લડે। સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। યુપીથી ચૂંટણી લડવા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ઇનકાર કરી દીધો છે। રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી નહીં લડે, ન કે પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે। સૂત્રો તરફથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે આ બંને જે છે તેમણે આ બેઠક ઉપરથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે। પ્રિયંકા ગાંધી મહાસચિવ છે કોંગ્રેસના અને ખૂબ મોટી જવાબદારીથી અત્યારે કોંગ્રેસના સંગઠનને આગળ લઈ જવામાં અત્યારે કાર્ય કરતા જોવા મળી રહ્યા છે। તેવામાં રાયબરેલીથી તેઓ ચૂંટણી લડે તેવી શક્યતાઓ હતી, કારણ કે એ પરંપરાગત બેઠક છે કોંગ્રેસની, પરંતુ હવે તેમણે બેઠક પરથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। તો અમેઠી બેઠક પણ રાહુલ ગાંધીની પરંપરાગત બેઠક હતી, પરંતુ ગત વખતે હાર મળ્યા બાદ તેઓ વાયનાડથી બેઠક પરથી તેઓ લડ્યા છે અને તેવામાં અમેઠીથી તેઓ ચૂંટણી નહીં લડે તેવું સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે।